હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે એક નવો ટોપિક લઈને આવી ગયા છે, ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન ઓન આઉટસ્ટેન્ડિંગ. હવે મેજર જે બધા બિઝનેસ છે એની અંદર આપણે આઉટસ્ટેન્ડિંગ મેન્ટેન કરવાનું હોય છે અને એનો ફ્લો મેન્ટેન કરવા માટે આપણે ઘણા બધા ઓપ્શન્સ ઓન કરતા હોઈએ છીએ. તો એમાંનું જ એક નાનું ઓપ્શન છે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન, જે આપણે ટેલીમાં ઇઝીલી એક્ટિવેટ કરીને આપણું આઉટસ્ટેન્ડિંગ મેન્ટેન કરીને એનો ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન રિપોર્ટ મેળવી શકીએ છીએ. તો આવો આપણે ટેલીમાં જોઈએ કે કેવી રીતે ઓપ્શન ઇનેબલ થાય છે. માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે F11માંથી ફીચર કન્ફિગર કરીશું, જે છે ઇનેબલ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન ઓન કરીશું. એ ઓન કર્યા બાદ આપણે જે પાર્ટી ક્રિએટ કરીશું, એટલે કે પાર્ટી લેજર ક્રિએટ કરીશું, એની અંદર આપણે બિલ બાય બિલ ઓપ્શન યસ રાખીશું. આ બિલ બાય ઓપ્શન યસ રાખીશું. એના બાદ આપણને આ જે ઓપ્શન છે એક્ટિવેટ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન એ ઓન રાખવાનું છે. એ ઓન કરતા જ તમને આ રીતની સ્ક્રીન આવશે, જેમાં પહેલું જ ઓપ્શન છે કેલ્ક્યુલેટ ઇન્ટરેસ્ટ ટ્રાન્ઝેક્શન બાય ટ્રાન્ઝેક્શન. સો એવરી ટ્રાન્ઝેક્શન પ્રમાણે તમારે કેલ્ક્યુલેશન આવશે. આપણે અહીંયા પર્સન્ટેજ આપીશું કે કેટલા પર્સન્ટ આપણે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવો છે. એ આપણે કેલેન્ડર યર પ્રમાણે આપવું છે. એ બધી ડિટેલ અહીંયા તમે ચેન્જ કરી શકો છો કે 30 ડેઝ ઓફ મંથ આપવા છે કે 365 ડેઝ પ્રમાણે કેલ્ક્યુલેટ કરવું છે. એ તમારે ક્રેડિટ સાઇડ કેલ્ક્યુલેટ કરવું હોય તો એ પણ થઈ શકે, ડેબિટ સાઇડ કરવું હોય તો એ પણ થઈ શકે. જો તમારી ડેબિટ પાર્ટી હોય તો તમે ડેબિટ રાખી શકો. જે રીતનું તમારે કન્ફિગર કરવું હોય એ ઓપ્શન અવેલેબલ છે. રાઈટ. અગેન આપણે એક વસ્તુ આમાં જોઈ લઈએ કે તમે ઓવરલેપ કરવા માંગતા હોય, ઓવરરાઇડ કરવા માંગતા હોય ઇન્ટરેસ્ટને ટ્રાન્ઝેક્શન લેવલ ઉપર, તો એ તમે કરી શકો છો. તો આ રીતનું ઓપ્શન આપેલા છે પાર્ટી લેજરમાં. તો આપણે એ કન્ફિગર કરીશું અહીંયાથી. ત્યારબાદ આપણે એક એન્ટ્રી કરી છે, એ એન્ટ્રી જોઈ લઈએ. આ જે સેલ્સની એન્ટ્રી છે આપણી, એ સેલ્સની એન્ટ્રી આપણે કરી છે, જેની અંદર ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ થવો જોઈએ. તો જો ટોટલ જે રીતનું આપણું છે, આની અંદર આઇટમ લીધા પછી જે 100 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું છે, એ રીતની સિમ્પલ એક સેલ્સ એન્ટ્રી આપણે કરી. હવે આ સેલ્સ એન્ટ્રી પછી આપણે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કેટલો કરવાનો છે, શું આઉટસ્ટેન્ડિંગ છે એ જોઈશું. તો ડિસ્પ્લે મોર રિપોર્ટમાં સ્ટેટમેન્ટ ઓફ અકાઉન્ટ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન, એમાં આપણે પાર્ટી વાઇઝ પણ જોઈ શકીએ, ગ્રુપ વાઇઝ જોઈ શકીએ. અત્યારે રિસીવેબલમાં જઈએ તો રિસીવેબલમાં આપણને અહીંયા ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ થઈને બતાવે છે. ક્લોઝિંગ બેલેન્સ શું છે ને એનો ઇન્ટરેસ્ટ કેટલો છે અહીંયા ડિસ્પ્લે થાય છે. તમે જે પીરિયડ આપશો એ પ્રમાણે એ તમને ડેઝ વાઇઝ કેલ્ક્યુલેટ કરીને આપશે ઇન્ટરેસ્ટ. હવે જે આ રિપોર્ટમાં તમે જોઈ શકો છો કે 2 એપ્રિલ સુધી આપણો ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ આટલો થયો છે. તમે અહીંયા અલ્ટર F2 કરશો તો તમને પર્સન્ટેજ અને ડિટેલ્સ અહીંયા સેકન્ડ રોમાં જોવા મળશે. અગેન આપણે અહીંયા ડેટ આપીએ. તો આની જે રિસિપ્ટની એન્ટ્રી થઈ છે, સેકન્ડ એન્ટ્રી જે થઈ છે, એ જે રિસીવ થયું છે, તો પેન્ડિંગ કેટલું છે હવે એના બેઝ ઉપર આપણો ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ થાય છે. તમે જોશો કે અહીંયા 2 એપ્રિલ સુધી આપણે 1 ડે કેલ્ક્યુલેટ થયો છે ને એનો ઇન્ટરેસ્ટ આટલો છે. ત્યારબાદ આપણો જે રિસીવ થઈ છે અમાઉન્ટ, તો જે પેન્ડિંગ અમાઉન્ટ છે એનો ઉપર ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ થઈને અહીંયા આપણને બતાવે છે. રાઈટ. તો આ સિમ્પલ એક ઓપ્શન છે જેનાથી તમે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરી શકો છો. અને આ જે ઇન્ટરેસ્ટ આપણે રિસીવ કરીએ છીએ કસ્ટમર પાસેથી, એની એડજસ્ટમેન્ટ આપણે નોર્મલ જેવી એન્ટ્રી આપણે પાસ કરીશું. એ બેઝિક જેવી એન્ટ્રી જે આપણે જનરલ એન્ટ્રી પાસ કરતા હોય છે એ રીતની જ રહેશે. આ રીતની એ મેન્યુઅલ બેઝિક આપણે જે ઇન્ટરેસ્ટ રિસીવ થયો છે એની એન્ટ્રી પાસ કરીશું. યા ફિર તમે વે ઓફ કરી છે તો તમે કસર કે એવું કંઈ બતાવીને ને નન એન્ડ વોઇડ કરી શકો છો. તો આવી જ નાની મોટી ઇન્ફોર્મેશન માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરો અને થેન્ક યુ.